ગાઈસ હવે આપણે સમ ચાલુ કરીશું. એક્ઝામ્પલ નંબર 6.2 પહેલું ઉદાહરણ એક્ઝામ્પલ 6.2. શું કહે છે? સ્ક્વેર લૂપ ઓફ સાઇડ 10 cm and resistance 0.5 ohm is placed vertically in the east-west plane. A uniform magnetic field of 0.10 Tesla is set up across the plane in the northeast direction. The magnetic field is decreased to zero in 0.7 at a steady rate. Determine the magnitude of induced EMF and current during the interval. Now guys, આપણને હવે શું કીધું છે? Determine the magnetic field. હવે guys, the angle theta made by the area vector of the coil with magnetic field is 45. તો given ડેટામાં પહેલાં આપ્યું છે થીટા 45 ડિગ્રી. પછી શું કીધું છે? ઇન્ડ્યુસ્ડ EMF આપ્યું છે 10⁻³ પછી રેઝિસ્ટન્સ આપ્યો છે ઓમ 5.5 ઓમ. નાવ ગાઈઝ આપણને શું કીધું છે? મેગ્નેટિક ફિલ્ડ. પહેલાં આપણને ફ્લક્સ શોધવું પડે. ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય? AB cos થીટા. વેર એરિયા કેટલો છે? એરિયા કેટલો આપ્યો છે? 0.1 × 10⁻². √2 વેબર. ફ્લક્સનો યુનિટ કેટલો છે? વેબર. નાવ ફાઇનલ ફ્લક્સ ફાઈ 0. The change in the flux is brought about in 0.7 second from equation 6.3. The magnitude of the induced EMF is given by EMF is equal to delta phi b upon delta t, where difference in flux is equal to phi minus 0 upon delta t. Now guys, flux કેટલું આપ્યું છે? 10⁻³ upon delta t √2 into 0.7 is equal to 1.0. And the magnitude of the current કેટલું થાય? I is equal to E by R. આપણે સૂત્ર તારવ્યું હતું. E કેટલું છે? 10⁻³ વોટ. અવરોધ કેટલો છે? રેઝિસ્ટન્સ 0.5 ઓહમ, 2 મિલી એમ્પિયર. કરંટ કેટલો મળે? 2 મિલી એમ્પિયર. ઓકે ગાઈસ, તો પહેલાં શું કર્યું આપણે? એરિયા શોધ્યો. આપણને સાઈડનું સ્ક્વેર લૂપ ઓફ સાઈડ 10 સેન્ટીમીટર આપ્યું છે. સાઈડનું માપ આપ્યું છે 10 સેન્ટીમીટર. તો સેન્ટીમીટરમાંથી મીટરમાં કન્વર્ઝેશન કર્યું એટલે 0.1 × b cos થીટા. હવે cos 45ની વેલ્યુ કેટલી થાય? cos 45 કેટલું થાય? 1/√2. મેગ્નેટિક ફિલ્ડ 10⁻². ઓકે, દેન આપણને ફ્લક્સ કેટલું મળે? 0.1 × 10⁻² upon √2 વેબર. Now guys, we all know EMF is equal to delta phi b upon delta t. પોઝિટિવ વેલ્યુ હોય કેટલું મળે? 1 મિલી વોલ્ટ. And induced current I is equal to EMF upon resistance 10⁻³ watt upon 0.5 ohm. Then we will get I is equal to milliampere. Okay guys,
નાઉ ગાઈઝ એક્ઝામ્પલ નંબર 6.3 જોઈશું એ સર્ક્યુલર કોઇલ ઓફ રેડિયસ 10 સેન્ટીમીટર 500 ટન રેડિયસ આપ્યું છે કેટલું છે 10 સેન્ટીમીટર અને નંબર ઓફ ટર્ન આપ્યો છે કેટલા 500 રેઝિસ્ટન્સ આર આપ્યો છે કેટલો આપ્યો છે રેઝિસ્ટન્સ 2 ohm is placed with his plane perpendicular to the horizontal component of the earth's magnetic field. It is rotated about its vertical diameter through theta આલ્યો છે theta એંગલ કેટલો આપ્યો છે 180 degree in 25 seconds. Estimate the magnitude of EMF and the current induced in the coil. EMF શોધવાનો છે અને કરંટ ફાઇન્ડ આઉટ કરવાનો છે એન્ડ ધ અર્થની મેગ્નેટિક ફિલ્ડ કેટલી આપી છે મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ કેટલી આપી છે 3.0 into 10⁻⁻5 Tesla. Now guys, we all know flux phi initial phi is equal to AB cos theta થાય ઓકે એરિયા કેટલો આપ્યો છે પાઈ ઇન્ટુ 10⁻². મેગ્નેટિક ફિલ્ડ કેટલી આપી છે અર્થની 3.0 ગુણ્યા 10⁻5 ટેસ્લા cos 80 કેટલા થાય 0 ડિગ્રીએ લેવાનું છે cos 0 ઓકે હવે પાઈ ઇન્ટુ 10⁻² કેમ કર્યા છે અર્થની વાત છે એની લેન્થ કેટલી થાય પરિઘ જેટલી ઓકે નાવ ગાઈઝ ફ્લક્સ કેટલું મળે આપણને 3 પાઈ ઇન્ટુ 10⁻7 વેબર આનું સાદરૂપ આપ્યું હતું પછી ફાઇનલ ફ્લક્સ આફ્ટર ધ રોટેશન ફાઇનલ ફ્લક્સ આફ્ટર રોટેશન કેટલું થાય તો એમાં જે પહેલાં 0 ડિગ્રીએ રોટેશન નહોતું થયું એટલે થીટા 0 લીધા રોટેશન થયું એટલે કેટલું થશે ફ્લક્સ ફાઈ કેટલું થશે AB cos theta where A is equal to 3.0 એરિયા આ બી છે મેગ્નેટિક ફિલ્ડ કેટલી છે 3.0 into 10⁻5 એરિયા કેટલો છે પાઈ ઇન્ટુ 10⁻². અને cos theta કેટલો છે 180 ઓકે તો -3 પાઈ ઇન્ટુ 10⁻7 વેબર. Now guys, therefore estimate the value of induced EMF. Induced EMF is equal to number of turn on the coil delta phi upon delta t. Okay, કેટલા ટર્ન આપ્યા છે 500 ડેલ્ટા ફાઈ કેટલો મળ્યો આપણને ડેલ્ટા ફાઈ કેટલો મળ્યો 6 પાઈ ઇન્ટુ 10⁻7 upon delta t. ડેલ્ટા ટી કેટલો છે 0.25 ઓકે રકમમાં આપ્યું છે તમે જે એનો ક્વેશ્ચન છે એ જોઈ શકો છો એમાં લખ્યું છે કે ઇટ ઇઝ રોટેટેડ અબાઉટ ઇટ્સ વર્ટિકલ ડાયામીટર થ્રોટ 180 ઇન 0.25 સેકન્ડ ઓકે તો ગાઈઝ અહીંયા આપણને EMF કેટલું મળશે E ઇઝ ઇક્વલ ટુ આનું સાદુરૂપ આપજો એટલે કેટલું મળશે 3.8 ઇન્ટુ 10⁻³ વોટ. નાવ ગાઈઝ ઇન્ડ્યુસ્ડ કરંટ I ઇઝ ઇક્વલ ટુ EMF અપોન રેઝિસ્ટન્સ EMF કેટલું મળ્યું 3.8 ઇન્ટુ 10⁻13 વોટ अपॉन रेजिस्टन्स કેટલો આપ્યો છે 2 ઓહમ એટલે કેટલું મળશે ઇન્ડ્યુસ કરંટ 1.9 ઇન્ટુ 10⁻³ એમ્પિયર ઓકે ધીસ ઇઝ અવર કરંટ ઓકે ગાઈઝ શું કર્યું પહેલાં ફ્લક્સ શોધ્યું એટ 0 ડિગ્રીએ પછી ફ્લક્સ શોધ્યું એટ 80 ડિગ્રીએ 180 ડિગ્રીએ ઓકે પછી બે ફ્લક્સનો
ડેલ્ટા લીધો, ચેન્જ ઇન મેગ્નેટિક ફ્લક્સ, નંબર ઓફ ટર્ન આપ્યા છે 500, ડેલ્ટા ટી આપ્યો છે 0.25 સેકન્ડ. ઓકે, then after I is equal to E upon R, EMF upon resistance. Okay, we will get I is equal to 1.9 into 10 to minus 3 ampere. Okay guys, thank you so much.